નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનફાઇન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 2004 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે 1 જુલાઈથી જે નવા નિયમ બદલાવાના છે અને જે પેન્શનમાં વધારો થવાનો છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, તમે પણ 2004 પછી નિવૃત્ત થયેલા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અને ખૂબ જ આનંદના થવાના છે. તો શું છે 2004 પછી નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શન વધારા અંગે સૌથી મોટો નિર્ણય અને તેમના મેડિકલ એલાઉન્સ અથવા તો તેમને જે મળે છે પેન્શન તેમાં કેટલો વધારો થવાનો છે અને પેન્શન ઉપરાંત કયા વધારાના લાભો પણ મળવાના છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 1 જાન્યુઆરી 2004 પછી સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓ માટે પેન્શનના નિયમોમાં તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના ફેરફારો અને સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. તેમાં આપણે પહેલું જોઈશું કે અનુકંપા નિમણૂક માટે ઓપીએસનો મોટો નિર્ણય. તો મિત્રો, જે કેન્દ્ર સરકારના પેન્શનરો છે અને રાજ્ય સરકારના પેન્શનરો છે તેમના બંને માટે સારા સમાચાર છે. તો કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનલ વેલફેર DOPPW દ્વારા જૂન 2026માં બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ નિયમ જે કર્મચારીઓની અનુકંપાના ધોરણે નિમણૂક 1 જાન્યુઆરી 2004 પછી થઈ છે, પરંતુ તેમની નોકરી માટેની અરજી 31 ડિસેમ્બર 2003 કે તે પહેલાં સબમિટ થઈ ગઈ હતી, તેમણે જૂની પેન્શન યોજના ઓપીએસ પસંદ કરવાની ખાસ તક આપવામાં આવી છે. તેનું મહત્ત્વ પણ આપણે જાણી લઈએ તો આનાથી એવા હજારો પરિવારને મોટી રાહત મળશે જેઓ 2004ના કટ ઓફ પછી નોકરીમાં જોડાયા હોવા છતાં જૂની પેન્શનના હકદાર બનશે. ત્યારબાદ મિત્રો, આપણે બીજું પણ જાણીશું કે એનપીએસ અને યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમની સમીક્ષા. તો મિત્રો, 8મું પગાર પંચ દેશભરમાં 8મા પગાર પંચની કામગીરી ચાલુ થઈ ગઈ છે. સરકાર દ્વારા તેની શરતોમાં સ્પષ્ટતા કરવામાં પણ આવી છે કે જે કમિશન 2004 પછી લાગુ થયેલી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ અને પ્રસ્તાવિત જે યુનિફાઈડ પેન્શન યોજના યુપીએસ હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શન અને ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી DCRGની સમીક્ષા કરશે. ત્યારબાદ મિત્રો, આપણે વાત પણ એ કરી લઈશું કે ત્રીજું, મોંઘવારી રાહતમાં વધારો. નવા દર કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2026થી પેન્શનરો માટે મોંઘવારી રાહત DR 58%થી વધારીને 60% એટલે કે 2%નો વધારો કરવામાં આવ્યો છે. જુલાઈ 2026ના ગાળામાં આગામી DR વધારા અંગેની નવી જાહેરાત પર સૌની નજર છે, જે મોંઘવારી સામે નિવૃત્ત કર્મચારીઓને વધારાનું રક્ષણ આપશે મિત્રો. અને મિત્રો, આપણે ચોથું પણ જાણી લેવું છે કે ગુજરાત સરકારના અન્ય મહત્ત્વના પેન્શન નિયમો છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક દ્વારા તાજેતરમાં વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે આ નિર્ણય લીધો છે. તેમાં આપણે મિત્રો જાણીશું કે નામમાં નાની ભૂલ અંગેની છૂટછાટ. તો આધાર કાર્ડ અને પેન્શન બુકમાં નામ પાછળ લાગતા માનવાચક શબ્દો જેવા કે ભાઈ, કુમાર, દાસ, બેન વગેરે ના કારણે જો વિસંગતતા હશે તો હવે
પેન્શન અટકશે નહીં મિત્રો. ત્યારબાદ ફરજિયાત કેવાયસી અને લાઈફ સર્ટિફિકેટની પણ આપણે વાત કરી લઈએ તો તેમાં પેન્શન ખાતા સક્રિય રાખવા માટે આધાર લિંકિંગ અને બેંક કેવાયસી અપડેટ હોવું અનિવાર્ય છે. ત્યારબાદ મિત્રો આપણે EPFO ધારકો માટેની પણ વાત કરી લઈએ તો પ્રાઇવેટ કે જાહેર ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન ₹1000થી વધારીને ₹7500 કરવાની દરખાસ્ત હજુ સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે. 1 જુલાઈ 2026થી EPFO 3.0 પ્લેટફોર્મ પર શરૂ થવા જઈ રહી છે, જે પ્રક્રિયા વધુ ઝડપી બનાવશે. તો મિત્રો આ હતી આપણે NPS અને UPSની માહિતી તેમજ જે પેન્શનરો 2004 પછી નિવૃત્ત થયેલા છે તેના માટે ખૂબ જ આનંદના સમાચાર હતા.